વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ટ્રાય કરીશું બટેકાની સૂકી ભાજી। કુકરમાં બટેકા ધોઈને તેને 2 સીટી સુધી થવા દેવાના છે। હવે આપણા બટેકા થઈ ગયા છે, તેને એક બાઉલમાં ઠંડા કરી દીધા। ત્યાં સુધી વઘાર રેડી કરી દીધો। મેં અહીંયા કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે। તેમાં તેલ સતળાઈ જાય પછી વઘાર એડ કરી દેવાનો છે। વઘાર એડ થઈ જાય ત્યાં સુધી તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। હવે અહીંયા વઘાર સાતળવા લાગ્યો છે તો હું એમાં લીલા મરચાં એડ કરી દઈશ। વચ્ચે વચ્ચે ચમચીથી ઘુમાવતું રહેવાનું છે। હવે હું લીલા મરચાં એડ કરું છું। લીલા મરચાંને પણ વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે। બધું મિક્સ થઈ જાય, મરચાં પણ સારી રીતે સતળાઈ જાય એ પછી આપણે તેમાં હળદર એડ કરીશું। હળદર એડ કરવાની છે। હળદર એડ થઈ ગયા પછી તેને પણ થોડી સાતળવા દેવાની છે, કારણ કે તેલમાં હળદર સરસ કલર છોડે છે। હવે તેમાં બટેકા એડ કરીને આપણી સબ્જી રેડી થઈ ગઈ છે। થોડા બટેકાને પણ મિક્સ થવા દેવાના છે અને ઉપરથી સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું। એક બાજુમાં મેં પૂરી પણ મૂકી દીધી છે। અહીંયા ગાળી મારી પૂરી પણ રેડી થઈ ગઈ છે અને મેં થોડી થોડી જ કરીને પૂરીઓ બનાવી છે, કારણ કે પૂરીને લો ફ્લેમ ગેસ ઉપર રાખવું પડે। હવે પૂરી બનીને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક બાર અલગ નીકાળી લેવાનું પેપરમાં, જેનાથી પૂરી આપણી ભીની ના થઈ જાય। હવે તેમાં આપણે પીરસી દઈશું સબ્જી અને પ્લેટ રેડી કરીને લઈ જઈશું સાનો સુખા જોડે। સાનો સુખાને તો પૂરી ભાજી બહુ જ ભાવે છે। ચાલો આપણે ટ્રાય કરાવીએ કેવી બની છે સાનું સુખું પૂરી ભાજી। આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ વોચિંગ ફોર મી।